જો આજે આપણે વર્ષે પાકના મુરીદ બન્યા, અને અલ્લાહનો શુકર માનીએ, અલ્હમ્દુલિલ્લાહ બોલીએ. અલ્લાહ એ દુનિયા ને આખિરતના દરેક નેમતો ઇનામો આપણા માટે બનાવ્યા છે. પણ અલ્લાહે આપણને શું કામ પેદા કર્યા છે? એની ઇબાદત કરવી. ઇબાદતમાં એક ખાસ ઇબાદત છે એ નમાજ છે. 5 વખત નમાજ પાબંદી સાથે અદા કરીએ. રમજાનના રોજા એહતરામની સાથે રાખી. ઝકાત ને હજ લાજિમ થતી હોય તો અદા કરીએ. મા બાપને રાજી રાખી. શાદી થઈ ગઈ હોય ભાઈઓ પોતાની પત્ની સાથે સારું વર્તન રાખે. હુજુરી માણસને બહુ પસંદ ફરમાવે છે જે પોતાની પત્ની સાથે સારું વર્તન રાખે છે. અને જે બહેનો દીકરીઓની શાદી છે થઈ ગઈ છે એ પોતાના ધણીને રાજી રાખે. ધણી રાજી હશે તો અલ્લાહ રાજી, અલ્લાહના રસૂલ રાજી. 5 ટાઈમ નમાજ પછી સુબહાન અલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહુ અકબર 33 વખત પડી લઈએ. તસ્બીહ ખાતુને જન્નતની તસ્બીહ છે. અને કમસે કમ દિવસમાં થઈ શકે તો 1 વખત પહેલા કલમાની તસ્બીહ પડી લઈએ. ખાસ ધ્યાન તો એ જ રાખીએ, રાત દિવસ રોજ એ વિચારીએ, સતત વિચાર્યા કરી કે એક દિવસ મરવાનું છે, કબરમાં જવાનું છે. આ રોજ વિચારીએ, આપણે અહેસાસ કરીએ. કબરમાં ના માલ મિલકત, ના સગા કુટુંબ, કોઈ સાથે આવવાનું નથી. આપણી કબરમાં આપણે એકલા જ હશું. સાથે શું આવશે? આપણી જે નેકીઓ હશે એ સાથે આવશે. તો રાત દિવસ કબરની તૈયારીમાં લાગી જાય, અલ્લાહ રસૂલને રાજી કરવામાં લાગી જાય, એમાં જ આપણી ભલાઈ છે. અલ્લાહ તમને મને બધાને એની ખુશીવાળા અને મહેબૂબ પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તરીકાવાળી જિંદગી અતા કરે. બહુ મને ખુશી થઈ. આજનો પ્રોગ્રામમાં ઘણા પ્રોગ્રામો સામેલ હતા. જેમાં વ્યસન મુક્તિ પણ થઈ, નેક કામ મિશનનું પણ થયું, ડબ્બાઓ પણ આપવામાં આવ્યા, ડબ્બાઓ પણ તમે લીધા. ઉસર પણ બધા ભાઈઓ ઉસરના અહેમિયત પણ સમજ્યા અને એમાં જોડાણો પણ ખરા. તો આ જે ડબ્બા લીધા છે એ ડબ્બામાં રોજ જે પણ આપણે કમાઈ એમાંથી કાંઈક ને કાંઈક નાખતા રહી, એમાં ભલાઈ છે આપણી. અને આપણે આમાં નાખશું તે ઓછા નથી થવાના એ પણ ધ્યાન રાખીએ, કેમ કે આપણે અલ્લાહની રાહમાં નાખીએ છીએ. તો અલ્લાહ તો એમ કહે છે કે હું મારા નામે 1 દ્યો તો હું 10 ગણા કમ સે કમ. કુરાન શરીફમાં અલ્લાહ તાલા ફરમાવે મન જાઅ બિલ હસનતિ ફલહુ અશરુ અમસાલિહા, કે જે નેકી લઈને આવ્યો તો એના માટે એના જેવી 10 નેકી અલ્લાહની બારગાહમાં છે, 10 ગણો બદલો છે એનો. એટલે પૈસા ખૂબ કમાવા હોય, ખૂબ રોજી મેળવવી હોય તો આ સારામાં સારો રસ્તો છે, સારામાં સારો રસ્તો છે. તમે ડબ્બામાં નાખતા રહેશો એ અલ્લાહની રાહમાં હશે એટલે અલ્લાહ 10 ગણું તો આપશે જ, અને અલ્લાહ જાય તો 70 ગણું, 700 ગણું ને બે હિસાબ આપે.
એ એની કરીમી છે. તો આમાં પૈસા એ ધ્યાન રાખજો કે ઓછા થવાના નથી. આપણે જેટલા નાખશું દેશું પૈસા આપણને વધતા જશે. અને તમે એ જ વિચારી લેજો, તમને સરસ મજાનો એક વાત કહું કે અલ્લાહ આપે છે એ કેમ ખબર પડે આપણને? તો આપણે આમાં નાખશું ને તો આપણને એવી જગ્યાએથી રોજી મળશે ને એ આપણી કલ્પનામાં પણ નહીં હોય. એ પણ સમજો કે એ પણ અલ્લાહ તરફથી એક ઇનામ છે, તો એ પણ થશે. અને એક કામમાં ડબ્બો લીધો છે એમાં પણ નાખજો. ઘરના બધા સભ્યો પાસેથી ભલે એક રૂપિયો પણ નખાવજો એના બધા હાથેથી. બચ્ચાઓને પણ, દીકરીઓને, બહેનો, ઘરના બાળકોને, પત્નીઓને, બધાના હાથે મા બાપના હાથે બધાને નખાવતા રહેવા. અલ્લાહ રાજી થશે, અલ્લાહને રાજી કરવા માટે અને જન્નતની ખુશખબરી પામવા માટે. એ રીતે ઉસર તમે કાઢ્યું છે પણ એટલા પૂરતું નથી. તમે બીજા પણ ખેડૂત ભાઈઓને સમજાવજો કે ભાઈ ઉસર કાઢવું આપણી માટે ફરજ છે. કાઢશું તો અનેક ગણો અલ્લાહ આપણે પાકમાં ખૂબ બરકત આપશે, રોજીમાં બરકત આપશે અને આપણી ઉપર ફરજ પણ અદા થશે. આપણે પણ ઉસર કાઢીએ અને બીજાને પણ કહીએ. એ કાઢશે તો એને જે સવાબ મળશે ને એટલો જ કહેવાવાળાને પણ એટલો જ સવાબ મળશે. એટલે અલ્લાહ આગળથી લેવાના તરીકા છે, અલ્લાહના રાજી કરવાના તરીકા છે. જો આપણે કહેતા રહીશું દીનના કામો બીજાને કહેતા રહીશું તો અલ્લાહ રાજી થશે કે મારો બંદો મારા એ કામો બીજાને પહોંચાડે છે, બીજાને સમજાવે છે. તો એ પણ અલ્લાહ પણ ખૂબ રાજી થશે અને દીનના કામમાં આપણે જોડાયેલા છે એવું આપણી ગણતરી થશે. ઘરે પણ વાતો કરતા રહેવાની વારા ઘડીએ ઉસરની, તો આપણા બાળ બચ્ચાઓ પણ સમજતા રહે. અવારનવાર આ વાતો કરતી રહેવાની કે ઉસર આપણે કાઢવાની છે. એ હોય ત્યારે ગણતરી કરવાની. ઘરમાં જઈને ઉસર જ્યારે આવે તો પેલા કે ભાઈ આ પાક લેવા જશું તો આપણે શેરડી છે, સોયાબીન છે, બાજરો છે, જે બધા માંડવી છે, કપાસ છે, એ જ્યારે પાક લણવાનો હોય ત્યારે પેલા ઘરે વાત કરવાની કે ભાઈ આપણે પાક લણવાનો છે અલ્લાહના કરમથી, તો આપણે ઉસર કાઢશું. પછી પાક લણીએ, પછી ઘરે આવીને એનો હિસાબ કરીને બધાની વચ્ચે કહેવાનું કે જો આપણે આપણું થયું, આટલો પાક થયો, આટલો રૂપિયા આવ્યા ને એમાંથી એટલો અલ્લાહની રાહમાં આપણે ઉસર કાઢવાનું છે. આપણે કાઢીએ છીએ. બધાને ગણતરી કરવાનું, બધાને ઘરમાં એ સબક પણ શીખવાડવાનું, બધાને તૈયાર કરવા. આપણે અલ્લાહ ના કરે ને આપણે જિંદગી થોડી છે. કાલે શું થયું, રાતે સવારે શું થયું, રાતે તોબા કરીને સુવાનું કે અલ્લાહ મેં જે ગુનાહ છે તું માફ કર, તું બક્ષવાવાળો છું, હું મારા ગુનાહોની તોબા કરું છું. તો કલમો પડવાનું અને માંગવાનું અલ્લાહ તું મને જિંદગી દઈશ કાલે તો હું તારી રાહમાં ગુજારીશ, તને રાજી કરવામાં મારી જિંદગી ગુજારીશ. એવી હર રાત આપણે અલ્લાહની રાહમાં તોબા કરીને છેલ્લી રાત છે એમ સમજીને આપણે ગુજારવાની. કેટલાય એવા દાખલા મને ખબર છે ને તમને ખબર છે કે રાતે સૂતા હતા ને સવારે ભાઈ ઉઠ્યા નહીં. એવા તો કેટલા દાખલા અમારે તો રોજ ના આવે છે. તો આપણી દરેક રાત છે એ આખરી રાત સમજીને તોબા કરીને નવી જિંદગી સવારથી જીવવા માટેની ઈરાદો કરીને ગુજારવાની. અને અવસરનું પણ સમજાવવાનું, બીજાને પણ કહેવાનું, ડબ્બાનું પણ કહેવાનું. અને ખાસ એક ધ્યાન એ પણ રાખીએ કે આપણાથી કોઈને તકલીફ નહીં પહોંચવી પડે. આપણા કોઈ ભાઈ બહેનોને, સગા કુટુંબને, આડોશ પડોશને આપણાથી કોઈ તકલીફ ન પહોંચે એનું ખાસ ધ્યાન રાખીએ. બને તો બીજાને મદદ કરવી. અલ્લાહ એમાં બહુ રાજી છે.
અલ્લાહના રસૂલ બહુ રાજી છે કે આપણાથી કોઈને તકલીફ ન પહોંચે અને આપણે થઈ શકે તો બીજાના દુઃખમાં ભાગ લઈએ. જો એના ભાગ લેશું ને તો આપણને એટલો બધો અલ્લાહ રાજી થશે જે આપણી કલ્પનામાં પણ નહીં હોય. અલ્લાહ આપણાથી કામ લે અને જે કાંઈ અહીંયા સાંભળ્યું અલ્લાહ પણ એની ઉપર અમલ કરવાની આપણને તોફીક આપે અને આપણું અહીંયા આવવું, બધાનું લાવવું, બધાનું કહેવું, દેવું, બધા જે કાંઈ નેકીઓ છે, આપણી જે કાંઈ કમીઓ હોય અલ્લાહ માફ કરે, આપણી ખતાઓ માફ કરે અને આપણે આ બધું અહીંયા આવવું અને આ બધી નેકીઓ એની બારગાહે કરમમાં કબૂલ ફરમાવે.